પણ ગુજરાતમાં હમણાં એવું નથી લાગતું કે અસામાજિક તત્વો થોડા વધારે જ વધી ગયા છે આ 5 વર્ષની અંદર? ભાદરવો મહિનો આવે એટલે એને ઓટોમેટિક ભીંડા ઊભા થાય અને એ પાછો આકરો તાપ આવે એટલે પાછા ઓલવાઈ જાય. એના જેવું છે. સારી એ વાત છે કે આવી ઘટનાઓ બહાર આવે છે, જાગૃત નાગરિકો આવી ઘટનાને બહાર લાવે છે અને બહાર લાવે છે એનો ક્વિક રિસ્પોન્સ સરકારનું તંત્ર આપે છે. તો ગુજરાતમાં દારૂબંધી છે, તમે માનો છો? ઘણા બધા લોકોનો આક્ષેપ પણ છે કે એક ફોન કરો તો ઘરે બાટલી આપી જાય. કોંગ્રેસનો આક્ષેપ હંમેશાથી હોય છે કે ગુજરાત મોડેલ કરીને પહોંચી ગયા દિલ્હી, પણ એકચ્યુઅલમાં ગુજરાત મોડેલ જેવું કંઈ છે જ નહીં. ગુજરાત મોડેલ એને કોંગ્રેસે જોયું જ નથી. અચ્છા, કે જે ગુજરાતનું બજેટ તમે જ્યારે સરકારમાં હતા ત્યારે 9,000 કરોડ રૂપિયાનું બજેટ હતું, આજે 3,71,000 કરોડ રૂપિયાનું બજેટ થયું છે. એવું લાગે છે કે 2027માં બીજેપી આવી જ જશે ગુજરાતમાં? 100% આવશે. કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે 2027માં આશાવાદ હોવો જોઈએ સાહેબ, રાજકીય પાર્ટી છે અને લડાઈની મજા પણ એમાં છે. વન નેશન વન ઇલેક્શનને લઈને તો ઘણી બધી બબાલો થઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી સીધો ફાયદો ભાજપને થવાનો છે, એટલા માટે થઈને આ બિલ લાવવામાં આવ્યું છે. ભાજપને એટલે ફાયદો થવાનો છે કે ભાજપ આના માટે હિંમત કરે છે. કોંગ્રેસે ભૂતકાળની અંદર આ હિંમત કરી હોત તો કોંગ્રેસને ફાયદો. રામ મંદિર કોંગ્રેસે બનાવ્યું તો કોંગ્રેસને ફાયદો થાત. 370 એમણે હટાવ્યું તો એમને ફાયદો થાત. આ બધા સળગતી ભારતની સમસ્યાઓ અને વર્ષોથી આ સળગતી સમસ્યાઓ છે એમ, અને એવી સમસ્યાઓ ક્યાંક વોટ બેંકને આધારે કોંગ્રેસે એને એડ્રેસ કરી નથી. એને અડકવા માટેનું સાહસ એનું. ખાલી નરેન્દ્ર મોદીના નામને હટાવી દો. જો 2014 પછી નરેન્દ્ર મોદી ન આવ્યો તો શું થાત? સારો પ્રેમ હોય અને ખરેખર એકબીજાને પસંદ કરતા હોય, પરંતુ બંનેના ધર્મ અલગ અલગ હોય. આપણે ત્યાં જે ધર્મની વાત આવે છે એ એટલા માટે આવે છે કે જ્યારે વિદર્ભીઓ પ્રેમ કરતા હોય છે, એ પ્રેમ પાછળના જે ષડયંત્રો આપણને દેખાય છે, એની પાછળની બહુ ગંદી મંશાઓ આપણને ધર્મ પરિવર્તનની છે. હું એમ માનું છું, હું એનો સખત વિરોધી છું. એને પ્રેમ શબ્દ જ આપણે નથી. એના નામ છે જેહાદ. એટલે સૌથી વધારે નખરા કોણ કરે છે? રાજકારણમાં થાય છે, ઘરમાં થાય છે? બંને જગ્યાએ થાય છે. ઘરને કારણે રાજકારણમાં થાય છે, રાજકારણને કારણે ઘરમાં થાય છે. ઘરમાં કેવો માહોલ હોય છે તમારે? ખૂબ સારો માહોલ. એટલો સફળ નથી, પણ જે જગ્યાએ છું એ જગ્યાએ મારા પરિવારના બેકિંગને કારણે. અમિત શાહ એના જેટલી હિંમત હિન્દુસ્તાનની અંદર કોઈ નેતા હોવો હોય ને તો હું એમ માનું છું કે આઇકોનિક નેતા એ કહે છે. નેક્સ્ટ પીએમ માની શકીએ એને? પાર્ટી નક્કી કરે, પણ મટીરિયલ તો છે જ ભાઈ. નમસ્કાર, વીટીવી ડિજિટલ ઉપર તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો થેપલા ટોક્સ. અત્યારે તમને જોતા હશો તમારી સ્ક્રીન ઉપર, એ છે મહેશભાઈ. મહેશભાઈ કેમ છો? ઓકે, મજામાં? ખૂબ. આજે આપણે એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે થેપલા ટોક્સ. અત્યારે તમારા ટેબલ ઉપર તમને દેખાતા છે થેપલા. 3 અલગ અલગ વસ્તુઓ છે. જે અથાણું છે એ થોડું ખટું મીઠું છે. જો તમે એ સિલેક્ટ કરશો તો તમારા સવાલો બી એવા જ પ્રકારના હશે. ચટણી થોડી તીખી છે, જો એ પસંદ કરશો તો સવાલો થોડા તીખા હશે, અને જે દહીં છે એ થોડું મીઠું છે. તો એ પ્રકારના સવાલો હશે. તમારે કયું સિલેક્ટ કરવું છે એ જરાક. હું તો દહીં સિલેક્ટ કરું એવો જ માણસ છું. તો અમે તો આશા રાખીશું તમે ચાખો એકવાર, તમારા થેપલા બી એકવાર. એકદમ નવો કન્સેપ્ટ છે યાર. મહેશભાઈ દહીં એટલે કે મીઠા સવાલો પસંદ કર્યા છે, પરંતુ મહેશભાઈ આમ જોવા જઈએ થોડા તીખા સવાલો તો હશે. આશા રાખું છું કે જે બી પ્રશ્ન પૂછું એનો બરાબરનો જવાબ આપશો. આમ તો જો કે તમે મીડિયા પ્રેમી પણ છો, અને મીડિયા સામે આવો ત્યારે વિપક્ષને એવું લાગતું હોય છે કે હવે મહેશભાઈ જે બોલશે એનાથી બચીને રહેવું પડશે. પહેલો પ્રશ્ન એ જ પૂછી લેવો છે કે તમારી જે છબી છે એ પ્રભાવી નેતા તરીકે તો રહી છે, પરંતુ એક ધારદાર અવાજ સાથે પણ રહી છે. એની પાછળનું કારણ પહેલેથી જ તમે આ જ પ્રકારનું જીવનમાં રહેલા છો એટલા માટે, કે પછી બીજેપીમાં આવ્યા પછી? આમ એને ગોડ ગિફ્ટ પણ કહી શકાય. કેટલીક વસ્તુઓ આપણા જીવનની અંદર ઈશ્વર આપણને આપતી હોય છે. હું એમ માનું છું કે મારો જે પરિવાર છે, મારા ગ્રાન્ડફાધર એક વખતના બહુ મોટા ગુજરાતના દિગ્ગજ નેતા રહેલા, સ્વતંત્ર પાર્ટી વખતે ધારાસભ્ય પણ રહેલા, અને ગુજરાતની અંદર ખૂબ મોટું નામ હતું. એમના પ્રભાવને કારણે હું એમની સાથે રહ્યો, ને એમના પ્રભાવને કારણે એમનામાંથી મને ખૂબ શીખવાનું મળ્યું છે. અને હું માનું છું કે એનો સીધો પ્રભાવ એ મારામાં હોય એવું મને લાગે છે. બરાબર. આનાથી હટીને થોડો પ્રશ્ન પૂછી લો. અધિવેશન કોંગ્રેસનું થયું અને ઘણી બધી ચર્ચાઓ થઈ. કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે 2027માં આ વખતે ગુજરાતમાં ભાજપ હારી જવાનું છે. કોંગ્રેસ એક રાજકીય પાર્ટી છે. અધિવેશન તરીકે એણે ગુજરાતની ભૂમિ પસંદ કરી એટલે હું કોંગ્રેસનો આભાર માનું છું.
કે કોંગ્રેસ એટલીસ્ટ એવું તો માને છે કે કોંગ્રેસનું અધિવેશન કરવા જેવું ગુજરાતનું વાતાવરણ તો વાહ. છે, શાંતિ છે, સલામતી છે, અને ગુજરાતનો આવકાર પણ ગુજરાતની અંદર છે. અને મેં એના દ્રશ્યો પણ જોયા છે કે જે પ્રકારે આપણા મહેમાનો છે એ ગુજરાતના મહેમાનો છે. કોંગ્રેસના તમામ ડેલિગેશનો કદાચ 2000 જેટલા અન્ય રાજ્યમાંથી આવનારા વ્યક્તિઓ કોંગ્રેસના નેતા તો છે, પણ અમારા ગુજરાતના એ મહેમાન છે ને, એ મહેમાન નવાજી ગુજરાત જે કરી રહ્યું છે, એમ માનું છું કે એને એટલો તો અહેસાસ છે કે નરેન્દ્ર મોદીએ બનાવેલું આ ગુજરાત તમને પણ કેવી રીતે આવકારે છે, તમને પણ અહીંયા કેવી રીતે વ્યવસ્થા આપે છે, બરાબર. તમને પણ અહીંયા કેવી રીતે સુરક્ષા આપે છે, એનો અહેસાસ તો કરો. પણ હજી પ્રશ્ન મારો યાદ છે કે કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે 2027માં આશાવાદ ભાજપ. હોવો જોઈએ સાહેબ, રાજકીય પાર્ટી છે, બરાબર. આશાથી ભરપૂર હોવી જોઈએ. એની સામે ભારતીય જનતા પાર્ટી પરફોર્મન્સના આધારે અમે પણ તૈયાર છીએ. એમને પણ આશાવાદ અને લડાઈની મજા પણ એમાં છે. એને આશા પણ હોય અને અમે અમારા પરફોર્મન્સના આધારે જ્યારે બજારની અંદર ચૂંટણીની અંદર મતમાં નીકળીએ ત્યારે એકાબીજાના સંવાદો કરીએ અને પ્રજા છે એ ત્રાજવે તોડીને મત આપે. એમાં વાંધો પણ શું હોય છે? અચ્છા, રાહુલ ગાંધી હમણાં એમ કહીને ગયા કે અમારા કેટલાક નેતાઓ ભાજપ સાથે ભેળવાયેલા છે. આ વાત કેટલી સાચી છે? હું એમ માનું છું કે એ સવાલ તો એને જ પૂછવો પડે. અને આ વખતે નહીં, માત્ર આ વખતે નહીં, રાહુલ ગાંધી 2022ની ચૂંટણી પહેલા જ્યારે ગુજરાત આવ્યા હતા ને ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે પણ એવું જ કહ્યું હતું કે મારે માત્ર 15-20 કોંગ્રેસીની જ જરૂર છે. અચ્છા. આપને ખ્યાલ હશે, હા. ક્યાંક વિઝ્યુઅલમાં પણ એ જોયું હશે કે સાચા અને સારા જો 15-20 કોંગ્રેસી હશે તો કોંગ્રેસ છે એ 100% વિજયશ્રીને પામશે અને 100% સફળતા ગુજરાતમાં મેળવીશું. એનો મતલબ એવો થયો કે એમની પાસે ન તો માસ કાર્યકર્તા છે અને ન એને માસ કાર્યકર્તાની અપેક્ષા પણ છે. સાવરકુંડલાની વાત કરીએ થોડી. તમારા આવ્યા પછી સાવરકુંડલા કેટલું ચેન્જ થયું છે? ચેન્જ કરવાનો હું સતત પ્રયાસ કરું છું. સાવરકુંડલા અમરેલી જિલ્લાનો આમ તો બીજા નંબરનો મોટો તાલુકો છે, મોટી વિધાનસભા છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ ત્યાં કામ કરવાનું વૈકલ્પ પણ છે. બરાબર. લોખંડનો ઉદ્યોગ ખૂબ સારો છે. ખેતીના ઓજારો દુનિયાના ઘણા દેશોમાંથી ત્યાંથી એક્સપોર્ટ થાય છે. સાવરકુંડલાની ના કાંટા દુનિયાના દેશોમાં આજે પણ છે. દુનિયાના દેશો, હું માત્ર ભારતની વાત નથી કરતો, દુનિયાના દેશોમાં એક વખત સાવરકુંડલાની જે મેન્યુઅલ આપણા કાંટા, જે સ્કેલ આપણા વજન કરવાના કાંટા આવે છે, એ દુનિયાનું માર્કેટ માત્ર સાવરકુંડલા હતું. સાવરકુંડલાનું મેન્યુફેક્ચરિંગ થયેલો કાંટો દુનિયાની અંદર, દુનિયાના બહુ વધારે દેશોમાં હતો. ઇલેક્ટ્રોનિક કાંટા આવતા એની ડિમાન્ડ ઘટી છે, પરંતુ આજે પણ એને ડેવલપ કરવા માટેની અમારી મથામણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અંદર સાવરકુંડલાની અંદર ખૂબ મોટો વેક્યુમ છે ને અમે કામ કરી રહ્યા છીએ, નવા પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ. ખાસ કરીને નાવલી નદી, એની ભૌગોલિક દ્રષ્ટિએ સાવરકુંડલાની જુઓ તો 2 ભાગમાં વહેંચાયેલું છે. સાવર અને કુંડલા વચ્ચે નાવલી નદી છે. એનો પણ એક ભવ્ય ઇતિહાસ છે. સૂકી ભટ્ટ છે ને હું એમ માનું છું કે સાવરકુંડલાના લોકો માટે આજે કચરો નાખવાનું એક ખાનું બની ગયું એવું છે. મેં એને સુધારવા માટેના પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી પાસેથી મેં એ વખતે ચૂંટાઈને આવ્યો તરત જ મેં એ સૂકી ભટ્ટ નાવલીને પુનર્જીવિત કરવા માટે અને એની ઉપર રિવરફ્રન્ટ જેવું, નાની નદી છે, નાના સ્કેલ પર એક રિવરફ્રન્ટ બાંધવા માટેનું આયોજન કર્યું છે. એનું કામ પણ અત્યારે ચાલુ છે. કહેવાનો મારો મતલબ એ છે કે આવનારા સમયની હજી 2 જ વર્ષ થયા છે, હજી 3-1 વર્ષ થશે, વધારે સમય થશે તો હું માનું છું કે સાવરકુંડલાની કાયા પલટ કરવાનો જે અમારો નિર્ધાર છે એમાં ઈશ્વરને સાક્ષીએ રાખીને પ્રામાણિકતાથી મહેનત કરીએ છીએ. અમે બદલીને જ જંપીશું અને એમાં સફળતા પણ મળશે. નસીબમાં માનો છો કર્મમાં? બંનેમાં માનું છું કે કર્મ કરશું તો જ નસીબ આવે છે. નસીબ એમને નથી આવતું, પણ કર્મ કરું છું એટલે નસીબની અપેક્ષા એ પણ. બરાબર છે, વાત તમારી 100% સાચી છે. બાકી કર્મ જ ન કરો ને નસીબની અપેક્ષા એ તમે રહો તો ક્યારેય નસીબ એવું ગાંડું છે જ નહીં કે આવી જાય. કર્મ કરવું જ પડે તો જ નસીબ આવે છે. ભાગ્ય છે એ કર્મને આધારે જ છે સાહેબ. બરાબર છે. તમે મુખ્યમંત્રીની વાત કરી રહ્યા છો. મુખ્યમંત્રી સાથે કેવા સંબંધો છે તમારા પોતાના? મુખ્યમંત્રી સાથે હું તો મૂળ અમદાવાદનો કાર્યકર્તા છું અને અમદાવાદમાં અમે સાથે ખૂબ કામ કર્યું છે. સંગઠનના કામમાં પણ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, મહાનગરપાલિકામાં હતા, ઓરડાના ચેરમેન હતા, અનેક વાર અમારે મળવાનું થતું હતું. એક મિત્રતાના ભાવે ક્યાંક ને ક્યાંક, કારણ કે એમનો સ્વભાવ બધાની સાથે મિત્રતાનો હોય છે અને એટલે જ એનું હુલામણું નામ દાદા પડેલું છે. કોઈ પણ વ્યક્તિ અજાત શત્રુ જેને કહી શકાય એવો એનો સ્વભાવ રહેલો છે. હંમેશા હસતા હોય. કોઈ દિવસ મેં મુખ્યમંત્રીને આજે નહીં, જ્યારે અમે બેઝિક કામ કરતા હતા મહાનગરપાલિકાનું, હું જ્યારે મહામંત્રી હતો પાર્ટીનો અને એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને અનેક કારણોસર મળવાનું થતું હોય શહેરના વિકાસ માટે, સંગઠન માટે, એમના મહાનગરપાલિકાના કામ માટે, એક મિલનસાર સ્વભાવવાળી વ્યક્તિ,
સહજ રીતે બધાને નાનાથી મોટા વ્યક્તિને મળે અને મને એનો ખૂબ સારો અનુભવ છે. આજ સુધી મુખ્યમંત્રીની એ સફરથી લઈને એક કોર્પોરેટરથી લઈને એક નાની પંચાયત હતી નગરપાલિકા, એના ચેરમેન હતા, ત્યાંથી લઈ અને મુખ્યમંત્રી તરીકેનો મને ખૂબ સારો અનુભવ, સુખદ અનુભવ. એનું નામ મૃદુ અને મક્કમ ની સરકાર એમ કહે છે. દાદાને એમ કહે છે કે મૃદુ છે અને મક્કમ પણ છે. હું એમ માનું છું કે આજકાલ જે હેડલાઇન બની રહી છે એ એનો પુરાવો છે કે જે પ્રકારે એ કઠોર થવાનું હોય છે, નિર્ણયો લેવામાં ત્યાં કઠોર પણ થાય છે. અને સ્વાભાવિક રીતે લોકોના સંવાદમાં એની મીઠાશ, એની હળવાશ, એનું હાસ્ય, હું એમ માનું છું કે લોકો આજે એને દાદાના નામથી, હુલામણા નામથી આખું ગુજરાત જે છે એને પસંદ કરવા લાગ્યું છે. પણ ગુજરાતમાં હમણાં એવું નથી લાગતું કે અસામાજિક તત્વો થોડા વધારે જ વધી ગયા છે આ 5 વર્ષની અંદર? કારણ કે જે એક્શન લેવાય છે એમાં કોઈ જ પ્રકારની ના નથી, પણ જે રીતના આ સામે આવી રહ્યા છે, વિડીયો સામે આવી રહ્યા છે, એ તો તમે પણ જોતા હશો. તમારી વાત એ પણ સાચી છે, પરંતુ હું ખેડૂતને ત્યાં જન્મ્યો એટલે અમારે ત્યાં ચોમાસું જાય, ભાદરવો મહિનો આવે એટલે એને ઓટોમેટિક ભીંડા ઊભા થાય અને એ પાછો આકરો તાપ આવે એટલે પાછા ઓલવાઈ જાય. એના જેવું છે. સરકાર આવા કોઈ તત્વો બહાર આવે છે, સારી એ વાત છે કે આવી ઘટનાઓ બહાર આવે છે, જાગૃત નાગરિકો આવી ઘટનાને બહાર લાવે છે અને બહાર લાવે છે એનો ક્વિક રિસ્પોન્સ સરકારનું તંત્ર આપે છે. એક એફઆઈઆર થાય, આવી ઘટના ઘટે, એફઆઈઆર થાય, લોકો તંગ આવી જાય અને મહિના 2 મહિના સુધી એફઆઈઆર ન થાય, પોલીસ એને પકડે નહીં, આવું ગુજરાતમાં નથી બનતું. ક્વિક એક્શન, દાખલા તરીકે અમદાવાદના પૂર્વ વિસ્તારની ઘટના, ક્વિક એક્શન. કોઈ એવા બુટલેગરો પકડાય તો ક્વિક એક્શન. આ સરકારનો સ્વભાવ બન્યો છે ને એના કારણે આજે કોંગ્રેસને પણ એવું થયું છે કે આ સુરક્ષિત ગુજરાતની અંદર જ આપણે આપણું અધિવેશન રાખવું જોઈએ. પણ બુલડોઝર લઈને કોઈના ઘર પાડી નાખવાનું એ કેટલું યોગ્ય છે તમારી રીતે? હું એમ માનું છું કે બુલડોઝરની કાર્યવાહી યોગ્ય પણ છે. તમે બધા જ અપેક્ષા રાખીએ છીએ કે આવા જે તત્વો છે, જેને આપણે સાદી ભાષામાં હિસ્ટ્રી શીટર કહીએ, એ હિસ્ટ્રી શીટર એ માત્ર વ્યક્તિ નથી હોતો અને ક્યાંક પરિવાર એનો નિર્દોષ પણ હોય છે અને ક્યાંક પરિવાર એનો સામેલ પણ હોય છે. એવા સંજોગોની અંદર માસ પબ્લિકને હેરાન કરતી વ્યક્તિ, એના ઉપર આવા કોઈ આકરા પગલાં સરકાર લે તો હું એમ માનું છું કે બહોળા સમાજના હિત માટે લેતો. હા, એ વાત સાચી છે કે કોઈ નિર્દોષ બેન દીકરી મકાન વગરની ન થાય, એનું ધ્યાન રાખવું જોઈએ, પણ ગેરકાયદેસર મિલકતો એ ગેરકાયદેસર મિલકતો છે. કોઈ કાયદેસર મિલકતો, સરકાર છે કોઈ કાયદેસર મિલકત ઉપર એમ પણ ક્યારેય બુલડોઝર ફેરવતી નથી. સુપ્રીમ કોર્ટને કેવું પડે છે આ વખતે? તો સુપ્રીમ કોર્ટે પણ કીધું છે, એ વાત સાચી છે, પરંતુ એ બધી જ વાત કાયદેસર મિલકત ઉપર છે. આજ મારું મકાન છે, કાયદેસર છે, એની ઉપર દાખલા તરીકે મારા પરિવારમાંથી પણ કોઈ આવી વ્યક્તિ હોય તો એ કાયદેસર મિલકત ઉપર બુલડોઝર નથી ફેરવી શકતી. ગેરકાયદેસર મિલકત ઉપર એન્ક્રોચમેન્ટ હોય, પચાવી પાડેલું હોય, કોઈનું લઈ લીધેલું હોય, એવી મિલકતો હોય અને એને આ પ્રેક્ટિસ જે છે એના કારણે જે હાંસલ કરી હોય એવી મિલકતો ઉપર બુલડોઝર ચાલે કે જે એને ગેરકાયદેસર રીતે મેળવેલી મિલકતો છે, કોઈને ડરાવીને, કોઈને ધમકાવીને પચાવી પાડેલી મિલકત છે, સરકારી જમીન છે એની ઉપર એન્ક્રોચમેન્ટ કરીને બનાવેલી, એની હકની મિલકતો નથી, એવી હકની મિલકતો ઉપર એ ગુનાખોરી કરતા એ મિલકતો મેળવી છે ને સામ્રાજ્ય જમાવ્યું છે. એટલા માટે એ મિલકત છે એ પણ ગુનાખોરીનું પરિણામ છે ને એટલા માટે એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે. થોડી આનાથી અલગ રહીને વાત કરીએ. આમ જોવા જઈએ તો ગુજરાતમાં દારૂબંધી છે, તમે માનો છો? હું 100% માનું છું કે ગુજરાતનું સાંસારિક જીવન, ગુજરાતની મહિલાની સુરક્ષા અન્ય રાજ્યો કરતાં, હું કોઈ રાજ્યના નામ નથી આપવા માંગતો, અને ગુજરાતનો કલ્ચર્ડ યુવાન આજે પણ ગુજરાતની દારૂબંધી, જે વર્ષોથી દારૂબંધી છે એને કારણે સુરક્ષિત છે. હા, ઘટનાઓ એ પણ ઘટે છે, ક્યાંક દારૂ વેચાવાના પણ મારી સામે પણ હું જે વિધાનસભામાં છું ત્યાં પણ આવે છે, નથી આવતો એવું નથી. બહારના રાજ્યમાંથી દારૂ પીવાવાળા આવે છે. દારૂ પીવાવાળો એક વર્ગ છે, પરંતુ કડક કાર્યવાહી થઈ રહી છે. એના કારણે આપણું જનજીવન ગુજરાતની અંદર દારૂબંધીને કારણે આજે પણ આપણું જનજીવન સુરક્ષિત છે. અડધી રાતે બેન દીકરી કોઈ સામાન્ય શહેરની અંદર, સામાન્ય ગામની અંદર બસ સ્ટેન્ડથી ઘરે પહોંચે છે, એ ગુજરાતનું જનજીવન છે અને એટલા માટે સુરક્ષિત જનજીવન છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે. સુરક્ષાની વાત કરી રહ્યા છો, પણ બીજી બાજુ ઘણા બધા લોકોનો આક્ષેપ પણ છે કે એક ફોન કરો તો ઘરે બાટલી આપી જાય છે. મેં કહ્યું તમને કે એવા એડિક્ટ લોકો પણ છે, એની આખી ચેનલ પણ હોય છે.
હમ. અને એ ચેનલને તોડવાનું કામ જ્યાં ફરિયાદ મળે, જ્યાં એવિડન્સ મળે, જ્યાં બાતમી મળે, જ્યાં ખબર મળે, ત્યાં હું એમ માનું છું કે તંત્ર દોડે પણ છે. હું એવું નથી કહેતો કે દારૂ નથી મળતો કે આવી કોઈ ચેનલ નથી ચાલતી. આવા બુટલેગરો પણ છે જેને તમે ઉલ્લેખ કર્યો કે આવા બુટલેગરો જે છે જે આવા બેનામી ધંધા કરીને મિલકતો ગમે તેની પચાવી પાડી પોતાનો વટ જમાવતા હોય છે. ત્યાં બુલડોઝરની કાર્યવાહી પણ થાય છે, આવા લોકોના પાસા પણ થાય છે, જેલના હવાલે પણ કરવામાં આવે છે. અને આ બધાને કારણે જ આ બધું જ કંટ્રોલમાં છે. હવે તમારો જે વિસ્તાર છે, વિધાનસભાનો વિસ્તાર છે, એ ગીરની આસપાસ સૌરાષ્ટ્રનો વિસ્તાર પણ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રથી કેટલો પ્રેમ છે? ખૂબ પ્રેમ છે. ત્યાં જ જન્મ્યો છું અને હું તો એમ માનું છું કે વતનની ધરા જે જન્મ ભૂમિકા છે એનાથી જો પ્રેમ ન હોય તો એ તો હું એમ માનું છું કે આપણે ગુણચોર કહેવાય. વાહ. આજે મને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ટિકિટ આપીને મને મોકલ્યો છે. હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ મને મોકલ્યો અને મને એ અવસર મળ્યો. હું એને અવસરના સ્વરૂપમાં લઉં છું કે મારા પિતાજીની જે કર્મભૂમિ છે, જ્યાં એમણે કામ કરેલું હતું, એના અધૂરા કામો કરવા માટેનો પાર્ટીએ મને અવસર આપ્યો. હું એમ માનું છું કે એ તો ઈશ્વરનો કોઈ સંકેત હોવો જોઈએ કે આ નસીબ મને મળ્યું. બરાબર છે. આમ પહેલેથી જ ત્યાં રહ્યા છો, ત્યાં ભણ્યા છો? હું ઓછું રહ્યો છું ત્યાં. પ્રાથમિક શિક્ષણમાં હું ત્યાં થોડું ભણ્યો છું. પછી તો બધું જ મારું શિક્ષણનું કામ કયો, ધંધાનું કામ કયો, પારિવારિક મારું કયો, એ બધું જ અમદાવાદ છે. અને હું કાર્યકર્તા તરીકે પણ મારી શરૂઆત અમદાવાદ વિદ્યાર્થી તરીકે હું જ્યારે કોલેજમાં હતો, એન્જિનિયરિંગમાં હતો, ત્યારથી મારી કાર્યકર્તા તરીકે શરૂઆત થઈ. પરંતુ મને જ્યારે પ્લેટફોર્મ મળ્યું પ્રદેશના નેતા તરીકે, પ્રદેશના કાર્યકર્તા તરીકે, પ્રદેશના પદાધિકારી તરીકે, ત્યારે મારું અવર જવર ત્યાં જવાનું, સાવરકુંડલા, રાજુલા જવાનું મારું ખૂબ ત્યાં હતું, એનો સંપર્ક હતો. અને એને કારણે જ્યારે હું ચૂંટાઈને ત્યાં ચૂંટાયો એ પછી પણ મને એનો મોટો ફાયદો ત્યાં પણ થયો. બરાબર. હવે રેપિડ ફાયર આપણે રમીએ છીએ. હું તમને એક એક પ્રશ્ન પૂછતો જઈશ, તમારે એના ટૂંકમાં જવાબ આપવાનો છે. ઠીક છે? અચ્છા, એવું લાગે છે કે 2027માં બીજેપી આવી જ જશે ગુજરાતમાં? 100% આવશે. 2029માં? 2029ની અંદર હું એમ માનું છું કે જે પ્રકારે 2024ની અંદર અમે એક સ્ટેપ પાછા હટવું પડ્યું છે, એમ માનું છું કે એમાં એક સ્ટેપ હટીને આગળ આવે. અચ્છા, એનું કારણ શું હતું કે જ્યાં એવું કહેવાતું કે 400 પાર આવી જશે, 400 પાર આવી જશે, જે તો નારા બી લાગતા ને? જે પ્રકારે કેટલાક પ્રદેશોની અંદર લોકોને ભોળવવામાં આવી બંધારણના નામે, અને હું એમ માનું છું કે એક વર્ગ આજે પણ એવો છે, અશિક્ષિત વર્ગ છે, જેને હજી સમજણ નથી. એ બંધારણને અનામત સમજે છે. અનામત એટલે બંધારણને, બંધારણ એટલે અનામત. અને જે પ્રકારે પ્રોપેગેન્ડા ચલાવવામાં આવ્યો કે બંધારણને ભારતીય જનતા પાર્ટી 400 સીટ આવશે તો બદલી નાખશે, એમની સમજદારીમાં એવું આવ્યું કે તો બંધારણ બદલશે એનો મતલબ કે અમારી અનામત હટી જશે. અને પરિણામે ભારતીય જનતા પાર્ટીએ નહોતું કલ્પ્યું એવું પરિણામ અમે ભોગવ્યું છે, નુકસાન અમે ભોગવ્યું છે. હું એમ માનું છું કે એ પછીની પરિણામો જે રાજ્યોની ચૂંટણીમાં આવ્યા છે એ તમારી સામે છે. અને એ જ પરિણામ 2029ની અંદર અમે આવી કોઈ પણ ભૂલમાં નહીં રહીએ, કોઈ પણ એવી વસ્તુ ધરાતલ પર ચાલતી હશે તો એનાથી માહિતીગાર રહી અને એનો પ્રચાર કેવી રીતે, અપપ્રચારની સામે પોઝિટિવ પ્રચાર કેવી રીતે કરવો અને અમારા લક્ષ્યાંક સુધી 100%. તો 2029માં 400 પાર આવી જશે? હું કોઈ આંકડામાં નથી માનતો, પણ હું એમ માનું છું કે બહુ સ્પષ્ટ માર્જિન સાથે ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ બહુમતી સાથે, હજી તો ખૂબ વાર છે, 1 વર્ષ પણ નથી થયું ચૂંટણીને, ત્યાં આપણે 2029ની વાત કરીએ એ ખોટી છે. પરંતુ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ આપે જોયું છે કે જે પ્રકારે નિર્ણયો, સદીનો સૌથી મોટો નિર્ણય છે વકફનો કાયદો. હું સદીનો સૌથી મોટો નિર્ણય હોય એવું માનું છું. કોને ન ગમે આપણે જ્યારે રિયાલિટી તમારી પાસે આવે છે કે 2013ની અંદર આ કાયદાની અંદર કેવા પ્રકારના સુધારા કર્યા હતા, કેવા પ્રકારની અમાપ સત્તાઓ આપવામાં આવી માત્ર ને માત્ર તૃષ્ટિકરણને કારણે. વિચાર કરો, નરેન્દ્ર મોદી ન હોય તો આ સુધરે કેવી રીતે? કોણ આની અંદર હાથ નાખે? કોણ આ ચિંતા કરે આ દેશની? આ બહુ વિચારવા જેવા મળે. ખાલી નરેન્દ્ર મોદીના નામને હટાવી દો, જો 2014 પછી નરેન્દ્ર મોદી ન આવ્યો તો શું થાત? અને હજી પણ દાખલા તરીકે આજે આ વકફનો જે સુધારો કર્યો ન કર્યો હોત તો 15 વર્ષ પછી મારીને તમારા ઘર ઉપર કોઈ આના માટે માલિકીપણાની વાત ન કરત, એની ખાતરી પણ શું હતી? વિચાર. વકફ બોર્ડના એટલા બધા સંશોધનના બિલના એટલા બધા ફાયદાઓ છે, તો પછી કોંગ્રેસ શું વિરોધ કરી રહી છે? એ તો કોંગ્રેસને જ પોતાને જ નથી ખબર. માત્ર ભારતીય જનતા પાર્ટી લાવે છે એટલે વિરોધ કરે છે. બાકી એને પોતાને, મેં સંસદના ફ્લોરની ચર્ચાઓ રાત્રે 2:30 વાગ્યા સુધી જોઈ છે. માત્ર એની પાસે બંધારણ સિવાયની કોઈ વાત જ નથી
કે બસ બંધારણ બદલી નાખશે, બંધારણની જોગવાઈઓના વિરુદ્ધમાં આ કાયદો છે. એની સિવાય એક પણ લોજિક મને બતાવો કે એણે એક પણ લોજિક એના ખેરખાવ જે પ્રવક્તા કહી શકાય એવા પ્રકારના સિનિયર નેતાઓથી લઈને બધાએ ડિબેટની અંદર ભાગ લીધો છે. અને હું એમ માનું છું કે દુનિયાની સંસદો જે ચાલે છે એમાં સૌથી મોડામાં મોડી ને સૌથી વધારેમાં વધારે કલાકો આ વખતે ભારતની સંસદમાં આના માટે ચર્ચા થઈ છે. પરંતુ એક લોજિક કોંગ્રેસના લોકોએ બતાવ્યું હોય તો મને એમ કહો કે આ લોજિક એમણે બતાવ્યું કે એક સુધારો સૂચવો હોય તો એમ કહો કે આવો સુધારો આમાં કરવો જોઈએ. ગુજરાતમાં એક સીટ ગઈ, એની પાછળનું કારણ તમે શું વિચારો છો? જઈ શકે, ચૂંટણી છે, હાર અને જીત એ સ્વાભાવિક છે, પણ અમે માનીએ છીએ કે ગુજરાતની અંદર 100% પરિણામ મળવું જોઈએ, એને બદલે ક્યાંક 95% 90% પરિણામ મળ્યું છે. અને હું એમ માનું છું કે એમાં કોઈની ભૂલ ન હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યાંક પહોંચવાની અંદર, ગરીબ લોકો સુધી, મતદારો સુધી પહોંચવાની અંદર ક્યાંક ને ક્યાંક એનું અધૂરું રહી ગયું હશે કામ. અમારી નાની મોટી અમારી ભૂલ થઈ હશે ને એના કારણે સીટ ગયું છે. તો તમે નેતાઓના બહુ જ નજીકમાં રહેતા એક નેતા છો અને તમને બધા પસંદ પણ કરે છે, તો તમને કદાચ ખબર પણ હશે કે CR પાટીલ પછી હવે કોણ છે ગુજરાતમાં? હું એમ માનું છું કે CR પાટીલ સાહેબને નહીં ખબર હોય. ભારતીય જનતા પાર્ટીની આ બ્યુટી છે. ભારતીય જનતા પાર્ટીની પોતાની આ બ્યુટી છે. જ્યારે નિર્ણય કરવાનો થાય ત્યારે એક ફોરમની અંદર નિર્ણય થઈ જાય અને તરત જ એ છે એ હું એમ માનું છું કે લોકોની વચ્ચે મુકાઈ પણ જતો હોય. પણ કોંગ્રેસ તો એવો બી આક્ષેપ કરે છે અને આમ આદમી પાર્ટી પણ એવો આક્ષેપ કરે છે કે ગુજરાતના જે નિર્ણયો લેવાય છે ગુજરાતના નેતાઓ નથી લેતા, મંત્રીઓ નથી લેતા, મુખ્યમંત્રી પણ નથી લેતા, પરંતુ દિલ્હીથી લેવાય છે. હું એમ માનું છું કે બંને પાસેનો આ કામ કરવા માટેનો સ્કોપ છે. એમની પાસે કામ કરવા માટેનો સ્કોપ એટલે ભારતીય જનતા પાર્ટીની બંને સરકારો, ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર, એના ઉપર આક્ષેપ કરવું એનો વર્કિંગ સ્કોપ કહી શકાય. એનાથી બધું કશું જ નથી. બરાબર. સાવરકુંડલાનું એક વાક્યમાં તમારે વર્ણન કરવું હોય તો શું કહી શકો? સાવરકુંડલા અદ્ભુત છે. સાવરકુંડલા એક ધાર્મિક નગરી પણ છે અને સાવરકુંડલા એ ઉત્તમ સેવા કરતો વિસ્તાર છે. મારે ત્યાં લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ ચાલે છે, ત્યાં કેશ કાઉન્ટર નથી. અચ્છા. મારે ત્યાં એક ગૌશાળા ચાલે છે, ઉષા મૈયાની ગૌશાળા ચાલે છે. લગભગ 400 કરતાં વધારે ગાયો છે. એનું દૂધ, એ દૂધમાંથી ઘી અને છાશ, એનો 1 રૂપિયો લેવાતો નથી. અમારી બધી જ જે હોસ્પિટલો જે છે, સરકારી હોસ્પિટલો, એમાં જે મહિલાઓ પ્રસૂતા માટે જાય છે, જે મહિલાઓને ડિલિવરી થઈ છે, એના ઘરે પહોંચાડવામાં આવે છે, સુખડી એને ત્યાં પહોંચાડવામાં આવે છે અને ગરીબ લોકોને છાશનું વિતરણ થઈ આવે છે. અમારે ત્યાં એક માનવ મંદિર આશ્રમ છે, ભક્તિરામ બાપુ કરીને એમનું નામ છે સાહેબ. લગભગ ત્યાં 150 જેટલી દીકરીઓ કે જે મેન્ટલી ઇફેક્ટેડ છે, જેને કોઈ એનો પરિવાર નથી સાચવ્યો, કાં તો એ લગ્ન થઈ ગયા છે અને એની હાલત આવી થઈ છે એટલે એના પતિએ છોડી દીધી છે, આવી દીકરીઓની સાચવે છે. ગુજરાતનું ઉત્તમ ઉદાહરણ. એને સાચવે છે, એની મનોચિકિત્સક પાસે સેવા કરાવે છે, એની દવા કરાવે છે. અને ત્યાં એવા દાખલા છે કે સગીર વયની દીકરી થઈ હોય, એને આવી પ્રશ્ન થયો હોય, એની માનસિક હાલત ખરાબ હોય અને 3-4 વર્ષ એ આશ્રમમાં ડૉક્ટરોની સેવા લઈને સાજી થઈ ગયો તો એના લગ્ન પણ ત્યાં કરાય. આ ઉત્તમ સેવા અમારે ત્યાં થઈ ગઈ. સાવરકુંડલા એના માટે ખૂબ, અને જોગીદાસ ખુમાણનું નામ તમે સાંભળ્યું? 100%. અમારું સાવરકુંડલા એ વીરતા માટે પણ પ્રખ્યાત. અચ્છા, આ બધાથી આપણે વાત કરી જ રહ્યા છીએ તો એવું લાગે છે કે આપણા હિન્દુ સમાજમાં જ વધારે વૃદ્ધાશ્રમ હોય છે, બીજા કોઈ સમાજમાં તો આપણે નથી જોતા. વૃદ્ધાશ્રમ છે એ મેં એની ચર્ચા પણ કરી છે. ક્યાંક સમાજ માટે એની જરૂરિયાત પણ છે અને ક્યાંક સમાજ માટે એ બધી પણ છે. સમાજમાં ખૂબ જાગૃતતાની જરૂર છે અને એ સંસ્કારો જે છે એ પોતાના પરિવાર, કોઈ નિશાળોમાં નથી આપવાનું, એ પોતાના પરિવારમાં જ આપવાનું. હું મારા માવતરને નહીં સાચું અને વૃદ્ધાશ્રમમાં મોકલી આપીશ એટલે મારો દીકરો પણ પાસે એ ઓપ્શન ખુલ્લો જ છે. અને એટલા માટે હું કહું છું કે મા બાપની સેવા, હું એમ માનું છું કે એનાથી મોટું કોઈ ફરજ જ નથી. હું પણ આજે એ વૃદ્ધ છે, કાલે હું પણ વૃદ્ધ થવાનું. ઉંમર કોઈની સગી થવાની નથી, સમય જતો રહેવાનો છે. હું પણ કાલે વૃદ્ધ થવાનું છું. એટલે જે લોકો, તમારા માધ્યમથી સંદેશ આપું છું, જે લોકો પોતાના માવતરને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય છે, એ લોકોને મારી વિનંતી છે કે તમે પણ તમારા આજ પછીના 25 વર્ષ પછીનો વિચાર કરજો કે જ્યારે તમારા વાળ ધોળા થઈ ગયા છે, તમારે લાકડીના ટેકે ચાલતું છે, ત્યારે તમારા બાળકો છે એ પણ તમારો વારો આ જ આવે. અને એટલા માટે દ્રશ્યને સમજી અને વૃદ્ધાશ્રમનો ઉપયોગ કરજો.
ક્યાંક વૃદ્ધાશ્રમનો ઉપયોગ પણ છે. કોઈ પરવરિશ કરવા વાળું જ નથી, પરિવારની અંદર કોઈ બચ્યું જ નથી. એવા પણ કેટલાક કિસ્સાઓ છે કે માવતરને કોઈ સંતાન પણ ન હોય, સંતાન હોય તો કોઈ આકસ્મિક રીતે અકાળે કોઈ મૃત્યુ થયું અને કોઈ ન હોય, તો એવા કેસની અંદર વૃદ્ધાશ્રમ છે એ આશીર્વાદ છે. પરંતુ એક સારો પરિવાર, સંપન્ન પરિવાર અને ગરીબ નહીં, હું એવા ગરીબ લોકોના વૃદ્ધાશ્રમની અંદર માવતર છે એવું માનતો જ નથી. એ લોકો એની પાસે જેટલું છે એટલામાંથી એના વૃદ્ધોને સાચવે છે. પરંતુ જે લોકો ફેશનને ચડી ગયા છે, જે લોકો સુખી છે, સંપન્ન છે, એના માવતર જ વૃદ્ધાશ્રમમાં છે. અને એના માટે હું એમ માનું છું કે તમારા મારફત આ અરીસો બતાવવા માંગુ છું કે તમારા મા બાપની જે હાલત તમે આજે વૃદ્ધાશ્રમમાં કરી છે, 25 વર્ષ પછી તમારી પણ આ હાલત થવાની છે, એ તમારે યાદ રાખવું. સાચી વાત. એટલે સૌથી વધારે નખરા કોણ કરે છે? રાજકારણમાં થાય છે, ઘરમાં થાય છે? બંને જગ્યાએ થાય છે. ઘરને કારણે રાજકારણમાં થાય છે, રાજકારણને કારણે ઘરમાં થાય છે. ઘરમાં કેવો માહોલ હોય છે તમારે? ખૂબ સારો માહોલ છે. મારા ઘરમાં તો અમે 4 જણ છીએ, મારી મધર છે 5, પણ મારો ઘરનો માહોલ અને ઘરના કારણે હું આજે રાજનીતિની અંદર એટલો સફળ નથી, પણ જે જગ્યાએ છું એ જગ્યાએ મારા પરિવારના બેકિંગને કારણે છું. એમાં મારી પત્ની પણ આવી ગઈ, મારા બાળકો પણ આવી ગયા, મારા કાકા કાકી ભાઈ બધાના કારણે. મારી ચૂંટણીનો માહોલ પણ તમે કદાચ જોયો હશે. મારો આખો પરિવાર, જોયો. મારું આખું અમદાવાદનું ગ્રુપ 1 મહિના સુધી ત્યાં હતું. ગજબ કહેવાય. 1 મહિના સુધી ત્યાં મકાન ભાડે રાખીને લોકો રહ્યા, અને એનો સપોર્ટ છે એટલા માટે હું. લગ્નને કેટલા વર્ષ થઈ ગયા? 26 વર્ષ. 26 વર્ષ થઈ ગયા. આજે પણ એટલો જ પ્રેમ છે? બિલકુલ. પ્રેમની પરિભાષા તમારા વચ્ચે શું છે? એક નેતા પાસેથી જાણવાની વધારે મજા આવશે. સમર્પણ હોવું જોઈએ. પ્રેમમાં પણ સમર્પણ હોવું જોઈએ. અને સમર્પણ એટલા માટે કે જ્યારે તમે ઘરમાં જાઓ છો તો ઘરમાં નેતા કરતા એક શ્રેષ્ઠ પતિ તરીકે તમે વર્તાવ કરો. ઘરમાં બાળકો પાસે જાઓ છો તો બાળકો પાસે નેતા કરતા એક સારા પિતા તરીકે, અને બાળક જો તમારી સમકક્ષ થઈ ગયું 20 વર્ષનું હોય તો એક મિત્ર તરીકેનો વર્તાવ કરો. ક્વોલિટી ટાઈમ ઘરમાં આપો. બરાબર. સાથે બેસો, સાથે ટીવી જુઓ, સાથે હસો, સાથે મજાક કરો, સાથે જમવા બેસો, એકબીજાના વિચારને શેર કરો અને એકબીજાના જરૂરિયાતોને સંતોષવાનું કામ કરો, જરૂરિયાતોને જાણો. હું એમ માનું છું કે આ બેસ્ટ પ્રેક્ટિસ છે. પણ તમારા વખતે જે પ્રેમ થતો એવો હવે થાય છે? ખરેખર થાય છે? કારણ કે જે રીતના આંકડા આપણે જોઈએ છે, રિસર્ચના આંકડા જોઈએ છે, ડાયવોર્સના આંકડા જોઈએ છે, એવું પહેલાં કહેવાતું કે ભારતમાં ડાયવોર્સનો આંક જે છે એ સૌથી નીચે છે. અત્યારે ઓછો છે, પરંતુ સૌથી નીચે તો નથી જ હવે. એટલા માટે કે સંખ્યા પણ આપણી વધી છે. એક વખત હિન્દુસ્તાની 30 કરોડનો દેશ હતો, આજે 150 કરોડનો દેશ છે. એ વખતે 5 કેસ હશે તો આ વખતે 25 કેસ હશે. એવું તો છે જ નહીં. આ ઘટનાઓ કોઈ આજકાલની ઘટના, ડાયવોર્સની ઘટનાઓ કોઈ આજકાલની નથી. એ તો વર્ષો પહેલાં પણ હતી. હવે અમારી પેઢીઓમાં આપણે જોઈએ, આપણી પોતાની પેઢીઓમાં જોઈએ તોય ક્યાંક આવા દાખલાઓ આપણને બને. તો આ કોઈ ઘટનાઓ નવી નથી. હા, તમે જે કહો છો આપણે કે પશ્ચિમના વાવાઝોડાને કારણે કેટલીક ઘટનાઓ, શિક્ષણ વધવાને કારણે, શિક્ષણમાં સાથે રહેવાને કારણે, રોજગારીમાં સાથે રહેવાને કારણે, અને કેટલીક મીડિયા અને એના પ્રભાવને કારણે જે પ્રકારની સ્વચ્છતા વધી છે ને એના કારણે જે ઇજાફો આ વસ્તુમાં થયો છે, એ મારે સ્વીકારવો પડે, તમારે પણ સ્વીકારવું પડે. બાકી કેટલીક વસ્તુ રૂટીન ઘટના છે. પહેલાં એરેન્જ મેરેજ થતા હતા, પણ 2 વર્ષ પછી, 5 વર્ષ પછી બંનેને ન જ મેળવ્યું હોય તો છૂટાછેડાના દાખલાઓ, અસંખ્ય દાખલાઓ છે. અને એમાં તો ક્યાંક સુધારાઓ થયા છે. કેટલીક જ્ઞાતિઓ હતી તો આવા છૂટાછેડા થયા હોય તો એના ફરીથી લગ્ન નહોતા થતા. અત્યારે સમાજ એમાં આગળ આવ્યો છે. આવા છૂટાછેડાના કેસોમાં બેન દીકરીને આજીવન કુંવારા ન રહેવું પડે એવું સમાજે 2 ડગલા આગળ ચાલીને એના લગ્ન પણ કરાવે છે, મામેરા પણ કરે છે. એમ સમાજ ખૂબ આગળ પણ આવ્યો છે, સુધારાઓ પણ થયા છે આ બાબતો. અરેન્જ મેરેજ ને લવ મેરેજ બંનેમાં માનો છો? બંનેમાં માનું છું, એમાં કશું ખોટું નહીં. મારા પરિવારમાં બધા જ છે. અરેન્જ મેરેજ વાળો હું છું, મારા બાકીના લોકો ભાઈઓ છે, ભત્રીજા લવ મેરેજ વાળા. અને સારું છે. લવ મેરેજની અંદર એકાબીજાને સમજીને મેરેજ કરે, એમાં કશું જ ખોટું નથી. હું પ્રેમને સ્વીકારું છું, આંધળા પ્રેમને હું નથી સ્વીકારતો. પ્રેમમાં અંધ નહીં હોવું. પ્રેમમાં પણ વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ કે એમનું લેવલ કયું છે, મારું લેવલ કયું છે, એમનો બિઝનેસ કયો છે, મારો બિઝનેસ કયો છે, મારી અપેક્ષા એ સંતોષી શકશે, એની અપેક્ષા હું સંતોષ. અને આ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને જો પ્રેમ થતો હોય છે તો એ પ્રેમ પવિત્ર પણ છે અને એ પ્રેમ કાયમી પણ છે. પણ માત્ર ને માત્ર
જે આપણે સીન સપાટાઓ મોટી ગાડી લઈને નીકળે ને એમાં અંધ થઈ જાય કોઈ બેન દીકરી કે બીજો કોઈ દીકરો છે કોઈ એવી દીકરીમાં અંધ થઈ જાય, તો હું એમ માનું છું કે આ પ્રેમને હું સ્વીકૃતિ નથી આપતો. સારો પ્રેમ હોય અને ખરેખર એકબીજાને પસંદ કરતા હોય, પરંતુ બંનેના ધર્મ અલગ અલગ હોય. હું આજે પણ એવું કહેવા માટે તૈયાર છું કે એકબીજાને સમજ્યા પછી પ્રેમની અંદર ધર્મની પરિસીમા કંઈ આવતી જ નથી. પણ સમજ્યા પછી આપણે ત્યાં એની જુદી અર્થ છે. આપણે ત્યાં જે ધર્મની વાત આવે છે એ એટલા માટે આવે છે કે જ્યારે વિધર્મીઓ, હું કોઈનું નામ આપવા નથી માગતો, વિધર્મીઓ જ્યારે પ્રેમ કરતા હોય છે એ પ્રેમ પાછળના જે ષડયંત્રો આપણને દેખાય છે, એની પાછળની બહુ ગંદી મંશાઓ આપણને ધર્મ પરિવર્તનની છે. હું એમ માનું છું કે હું એનો સખત વિરોધી છું. અને એને આપણે ત્યાં પ્રેમ નથી કહેતા, એને આપણે જેહાદ કહીએ. એને પ્રેમ શબ્દ જ આપણે નથી કહેતા, એના નામ છે જેહાદ. અને જ્યારે દીકરીને ખબર, આવા કેસો હું ધારાસભ્ય છું, અમારા વિસ્તારમાંથી પણ આવે છે કે દીકરીને જ્યારે ખબર પડે આને અંધ પ્રેમની અંદર જ્યારે જતી રહી છે, ગળા ડૂબ પ્રેમમાં જતી રહી છે, અને પછી એને ખબર પડે છે કે જેને મેં પસંદ કર્યું છે એના તો એની ઘરે તો બીજી 2 બૈરાઓ છે, એમને 2 જગ્યાએ લગ્ન કરેલા છે, 4 સંતાનો છે, પછી એની જે હાલત થાય છે, હું એમ માનું છું કે આ પ્રેમ જે છે એ ખોટો પ્રેમ છે. અને આવું વિધર્મીમાં વધારે થતું હોય છે, કારણ કે એક ષડયંત્ર એ પ્રકારનું ચાલે છે ધર્મ પરિવર્તન. હું એનો સખત વિરોધી. અચ્છા, આપણે થોડી રાજનીતિની વાત કરીએ. કોંગ્રેસ એમ કહી રહ્યું છે, અને કોંગ્રેસનો આક્ષેપ હંમેશાથી હોય છે, હું મારી પોતાની રીતે નહીં બોલતો, કે ગુજરાત મોડેલ કરીને પહોંચી ગયા દિલ્હી, પણ એકચ્યુઅલમાં ગુજરાત મોડેલ જેવું કંઈ છે જ નહીં. હું એમ માનું છું કે ગુજરાત મોડેલ એને કોંગ્રેસે જોયું જ નથી. અચ્છા. ગુજરાત મોડેલ એટલે એને એ હજી એની પેલી પ્રતિભામાં છે કે હજી ગુજરાત જે છે એ 2095 પહેલાનો સાબરમતીનો કિનારો છે, એ જ દાણી લીમડાવાળો રોડ છે, એ જ 1980 પહેલાનો કાંકરિયા છે, એ જ 95 પહેલાના દંગાઓ છે, એ જ સ્ટેબિંગ છે. આ બધું એ હજી એને સ્વીકારવા તૈયાર નથી. જ્યાં સુધી એ નહીં સ્વીકારે, ગુજરાતના ડેવલપમેન્ટને નહીં સ્વીકારે, કે જે ગુજરાતનું બજેટ તમે જ્યારે સરકારમાં હતા ત્યારે 9,000 કરોડ રૂપિયાનું બજેટ હતું, આજે 3,71,000 કરોડ રૂપિયાનું બજેટ થયું છે. જે વખતે તમારા વખતે આવક, વ્યક્તિ દીઠ આવક હજારોમાં હતી, આજે એ આવક 3 લાખ ને વ્યક્તિ દીઠ આવક પાર થઈ ગઈ છે. તમે સાધન માત્ર ટ્રાફિકનો વિચાર કરો, નંબર્સ ઓફ રોડનો વિચાર કરો. તમારી વખતે કેટલા નંબર્સ ઓફ રોડ રૂરલના હતા, તમારી વખતે નંબર્સ ઓફ રોડ સ્ટેટના હતા, તમારી વખતે નંબર્સ ઓફ રોડ નેશનલના હતા, તમારી વખતે નંબર્સ ઓફ રેલવે કેટલી હતી, રેલવેની કનેક્ટિવિટી કેટલી હતી, ફ્લાઇટ કેટલી હતી, એરપોર્ટ કેટલા હતા, ફ્લાઇટ કનેક્ટિવિટી કેટલી હતી, વ્યાપાર કેટલો હતો, વિદેશી હુંડિયામણ કેટલું હતું. તો આ બધા જ પેરામીટર્સોને સમજવા પડે, માત્ર આક્ષેપ ન સમજી શકાય. તમારે એક પેરામીટર્સને અને એક ક્ષેત્રમાં હું કહું, તમારે શિક્ષણમાં એ સમજવું જોઈએ. મામા માસીના ભરતી થતા હતા અને ભૂતિયા શિક્ષકો ને ભૂતિયા વિદ્યાર્થીઓ હતા, ત્યાંથી આપણે ક્યાં પહોંચ્યા છીએ આજે તમે ગામડાની એક નિશાળ તો જમો, ગામડાની નવી જે નિશાળો, આપણને એમ લાગે કે આટલી ભવ્ય ઇમારત એક સામાન્ય ગામડાની અંદર જે 300-400ની વસ્તી છે એવા ગામડાની અંદર આવા પ્રકારની સ્કૂલ, અને આખા ગુજરાતની અંદર એક સરખું મોડલ, એક સરખો કલર, એક સરખી લેબ, એક સરખી અટલ ટિકરિંગ લેબ હોય. કેવા પ્રકારની નિશાળો, કેટલું તમારી ત્યાં આજે ડેવલપમેન્ટ થઈ ગયું છે. આજે ગામડાઓની અંદર તમે આંગણવાડીથી લો, તમે પંચાયત ઘરથી લઈને લો, તમે પીવાના પાણીની વ્યવસ્થા, આજે તમે એવું ટોળું ક્યારેય દ્રશ્યમાન થયું કે 15 બહેનો એક સાથે 5 કિલોમીટર ઉપર બેડા લઈ અને પાણી ભરવા જતી હોય, એવું તમે ક્યારેય દ્રશ્ય તમે જોયું? હા, કોઈ તકલીફ પડી હોય તો ટેન્કર આવ્યું હશે, કોઈ ભંગાણ પડ્યું હોય, બ્રેકડાઉન થયું હોય પાણીની પાઇપલાઇન, તો 1 દિવસ 2 દિવસ પિરિયોડિકલી કોઈ વિસ્તારની અંદર આવું થયું હોય તો ત્યાં ટેન્કરથી પાણી વૈકલ્પિક વ્યવસ્થા કરી. પણ તમે એવું ક્યાંય જોયું છે ગુજરાતમાં? અને 90 પહેલાના ઇતિહાસમાં તમે જોઈ લો, અમારી માવું છે એ 3-3 કિલોમીટર પાણી ભરો. તમે માનશો નહીં, હું પોતે ગાડું જોડી, બળદ જોડી, ગાડાની અંદર પીપળા મૂકી અને 10-5 કિલોમીટર પાણી ભરવા ગયો છું, પીવાનું પાણી અને ઢોરને પીવાનું પાણી માટે હું જાતે ગયો છું. મારા ફોટા પણ ક્યાંક હશે. આજે તમે ક્યાંય એ દ્રશ્યો તમે જોવો છો સાહેબ? નાના શહેરમાં બળદગાડું જોવા નથી મળતું. એક વખત નાના શહેરમાં બળદગાડાના પાર્કિંગ મેં જોયેલા છે. સાવરકુંડલા, રાજુલામાં બળદગાડાના પાર્કિંગ હોય કે શહેરમાં તમારે જવું છે
તો એ પાર્કિંગ જેવી વ્યવસ્થા હોય, ત્યાં વાડા હોય, વાડાની અંદર બળદગાડું મૂકી દેવાનું, ત્યાં તમારા બળદ હોય એને તમે ચારો જે લાવ્યો એ નાખી દેવાનો, 3-4 કલાક તમે શહેરમાં તમારું જે કંઈ કામ હોય કરીને આવો, ત્યાં સુધી બળદ એ નિરણ ખાય અને ફરીથી જોડીને ત્યાં જવું. આજે નામશેષ થઈ. આ મારી પોતાની યાદગીરીઓ, આ 25 વર્ષનો ટ્રાન્સફોર્મેશનની વાત કરું. તમે રોડની કનેક્ટિવિટી તો જુઓ. મારે ત્યાં એક ગામ એવું છે કે જે ગામની વસ્તી 300 છે, એની ફરતા 8 રોડ છે. 8 રોડ પંચાયત, જ્યાં એક રોડ નહોતો 25 વર્ષ પહેલા. આ પાક્કા રોડની હું વાત કરું. તમે કનેક્ટિવિટી તો જુઓ. આજે આપણે રોડના પ્રોબ્લેમ નથી, રિસર્ફેસિંગના પ્રોબ્લેમ છે કે અમારે ત્યાં ખાડા પડી ગયા. ખાડા કેમ પડી ગયા? તો કે 6 વર્ષ થઈ ગયા, 7 વર્ષ થયા, રિસર્ફેસ નથી. બરાબર. અચ્છા, તમે શિક્ષણની વચમાં વાત કરી અને તમે કહ્યું છે કે સ્કૂલ ઘણી સારી થઈ ગઈ છે, ગામડામાં સારી થઈ ગઈ છે, તો કેમ પછી ગાંધીનગરમાં શિક્ષકોને ઉતરવું પડે છે? એ એક આખો જુદો પ્રશ્ન છે. શિક્ષકોનો જે પ્રશ્ન છે એ નોકરી માટે, પગારો માટે, એના માટે ને પોતાના સ્થાયિત્વ માટેનો પ્રશ્ન છે. હું જે વાત કરું છું એ ગામડાની અંદર શિક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું છું, શિક્ષણની ક્વોલિટીની વાત. 100% તમે જે વાત કરો છો, પણ આ એક મુદ્દો એ બી મુદ્દો એના જે લોકો ટેમ્પરરી છે એને કાયમી થવું છે, હા, કાયમી છે ને એનાથી આગળ વધવું છે. એ મારા જેવું છે કે મને પહેલા સંગઠનમાં હતો એટલે મને કાયમ એમ થતું મને ધારાસભ્ય ભાવ, ધારાસભ્ય થયો એટલે તમે હમણાં જ મને પૂછવાના છો હવે તમે મંત્રીમંડળમાં આવશો, મંત્રીમંડળમાં આવે એટલે મને એમ થશે કે એના જેવી વાત છે. અને એ પણ હક તો છે જ, એમનો હક તો છે જ, હું એમના માટે ના નથી કહેતો, એ હક છે. પણ એ પ્રશ્ન અને શિક્ષણનો પ્રશ્ન જુદો છે. શિક્ષણની ક્વોલિટી, શિક્ષણ માટેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ પ્રશ્ન જુદો છે. સાહેબ, મેં એવા દિવસો જોયા છે કે શિક્ષણ સત્ર શરૂ થયા પછી 3 મહિના ચોપડા ના પહોંચ્યા હોય. મને યાદ છે બરાબર કે શિક્ષણ પાઠ્યપુસ્તકો ન મળ્યા હોય. આજે આવે છે ક્યાંય એવું? ભૂતિયા શિક્ષકો આવે છે ક્યાંય? ભૂતિયા વિદ્યાર્થીઓ? ટ્રાન્સફોર્મેશન છે આ બધું. અને તમે સમજો શિક્ષણનું ગુજરાતનું મોડેલ, ટીકા કરવાવાળા ટીકા કરે ને, આમાં ક્યાંક ક્ષતિ પણ હોય, નાની મોટી ભૂલો પણ હોય, કામ કરીએ છીએ તો ભૂલો પણ હોય. પણ શિક્ષણ માટેનું મોનિટરિંગ જે આપણે ગાંધીનગરથી આપણે કરીએ છીએ, સ્વયં દેશના પ્રધાનમંત્રી આપણે તે જોવા આવ્યા છે અને અન્ય રાજ્યના પ્રતિપક્ષની સરકારના મુખ્યમંત્રીઓ અહીંયા જોવા આવે કે કેવી રીતે એનું મોનિટરિંગ થાય છે, રિયલ ટાઈમ મોનિટરિંગ કેવી રીતે થાય છે ગુજરાત. તમે એમ કહો છો ભૂતિયા શિક્ષક નથી, ચલો માની લે કે નથી, પણ બીજી બાજુ નકલી કચેરીઓ અને નકલી હોસ્પિટલો બીજા બધા રાજ્યો કરતાં આપણા ગુજરાતમાં ટોપ લેવલે છે. બહુ સાચી વાત તમે કરી. અને એક જગ્યાએ મીડિયાની દ્રષ્ટિએ આ બધું ધ્યાનમાં પણ આવે છે અને સરકાર એના એક્શન પણ લે છે. સાહેબ, આ ગુજરાતમાં નરેન્દ્રભાઈ આવ્યા પહેલા કેટલા નકલી ડોક્ટરો હતા? ખ્યાલ છે તમને? એક મુહિમ નરેન્દ્રભાઈએ ચલાવી કે જેની પાસે ડિગ્રી નથી અને જે લોકો દવા આપે છે, જે લોકો પ્રેક્ટિસ કરે છે, એના બોર્ડ ભૂંગાવી નાખ્યા અને એને ગુજરાતની સરહદ બાદ તગેડી મૂકવાનું કોઈએ કામ કર્યું હતું. એ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી થઈને એની સરકારે કર્યું. લાખોની માત્રામાં હતા સાહેબ, હજારોની માત્રામાં હતા. એટલે 2002 પછીની વાત કરો છો તમે? હા, નરેન્દ્ર મોદીની સ્પીચમાં તમે જોજો સાહેબ, કેવા ડોક્ટરો હતા. કોઈ અન્ય રાજ્યમાંથી આવી ગયા, કોઈ ડોક્ટર જે ડિગ્રીનું નિર્માણ જ નથી થયું, જે ડિગ્રી દુનિયાની અંદર નથી થઈ, એવા બોર્ડો ગુજરાતની અંદર મારેલા હતા. તો એ નકલી નહોતા? બરાબર. આવું તો રેશન કાર્ડો, કેટલા રેશન કાર્ડો, ભૂતિયા રેશન કાર્ડો ચાલતા હતા સાહેબ. ભૂતિયા ગેસ કનેક્શનો કેટલા ચાલતા હતા. ભૂતિયા લોકો રેશન કાર્ડ અને આવા બધા એવિડન્સને આધારે કેટલી સબસિડી લઈ જતા હતા રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની. 84,000, જ્યારે 2014-15નો આંકડો 84,000 કરોડ રૂપિયાની સબસિડી માત્ર આવા ભૂતિય લોકો જે હતા એને કારણે આપણી બચી હતી. તમને ખબર હશે, કેન્દ્ર સરકારનો આંકડો છે, એ પછી તો ક્યાં પહોંચ્યો એ મને ખબર નથી, આ મારી પાસે લેટેસ્ટ આંકડો નથી. તો આ ભૂતિયું નહોતું બધું, આ ડુપ્લિકેટ નહોતું. હા, ઘટનાઓ આવી ઘટે છે, ઘણી જગ્યાએ આવી ઘટના છે કે કોઈ ડુપ્લિકેટ પોલીસવાળો થઈ ગયો હોય, કોઈ ડુપ્લિકેટ નાયબ મામલતદાર થઈ ગયો હોય અને આવું કરી લે છે ને ઘટના ધ્યાનમાં પણ આવે છે. બરાબર. હવે હું તમને કેટલાક નામ બોલીશ, ઠીક છે? નેતાઓના નામ છે, તમારે ખાલી એક જ શબ્દ અથવા તો એક જ વાક્યમાં જવાબ આપવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારા માટે તો આઇકોન છે. અચ્છા, ભગવાન માનો છો? ભગવાન કરતાં પણ વિશેષ માનો, કારણ કે જેણે જે પ્રકારે એને દેશ માટે જે કામ કર્યું, હું માનું છું કે ઈશ્વર કરતાં પણ મારા માટે તો વિશેષ. કારણ કે આજે જ કંગના રનૌતનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં એવું બોલે છે કે એ મનુષ્યનો અવતાર નથી પણ દેવતાઓનો અવતાર છે.
હું એમ માનું છું કે દેશના સાચા સેવક હોય, જેને દેશની દાજ હોય, હું એમ માનું છું કે ઈશ્વર નથી પણ ઈશ્વરથી કમ તો નથી. અમિત શાહ. એના જેટલી હિંમત હિન્દુસ્તાનની અંદર કોઈ નથી. નેતા હોવો હોય ને તો હું એમ માનું છું કે આઇકોનિક નેતા એ કહે છે. સાહેબ, દેશ માટે બોલવું હોય સંસદના ફ્લોર ઉપર કે ભારત માટે કે જમ્મુ અને કાશ્મીર પીઓકે માટે જાન દીધી, એવો પહેલો મેં નેતા જોયો છે જે સંસદની અંદર શ્યામા પ્રસાદ મુખર્જી પછી પહેલો એવો મેં નેતા જોયો છે, ગર્જના કરે છે કે અમે જાન પણ આપી દઈએ એના માટે. પહેલો નેતા મેં એવો જોયો. નેક્સ્ટ પીએમ માની શકીએ એને? પાર્ટી નક્કી કરે, પણ મટીરિયલ તો છે જ ભાઈ. બરાબર. રાહુલ ગાંધી. ખૂબ સારા નેતા છે, સજ્જન નેતા છે, પરંતુ એની આજુબાજુમાં કોણ એને શીખવાડી છે એ એને ખબર નથી, એ એની ખામી છે. મળ્યા છો તમે? નથી મળે, મળવાનું જ ન થાય, સ્વાભાવિક રીતે ન મળવાનું. અરવિંદ કેજરીવાલ. હું એને ભૂલા પડેલા નેતા ગણું છું. કેમ? રાજનીતિ અને રાજનીતિની અંદર કામ કરવાનો એનો સ્વભાવ નથી. આ રીતે દેશમાં કોઈ દિવસ કામ નથી. હાર્દિક પટેલ. યુવાન છે, જુસ્સો છે, કે આંદોલન જે દિશામાં હતું એ દિશાનો ત્યારે પણ હું એનો વિરોધી હતો, પરંતુ એને જગાવવામાં તો સફળતા મેળવી હતી. માસ એકઠું કરવા માટેનો માસ લીડર હતો. અને આજે યુવાન છે, એનર્જેટિક છે, એના વિસ્તારમાં ખૂબ સારું કામ કરે છે. જિગ્નેશ મેવાણી. હું એમ માનું છું કે લેફ્ટિસ્ટ વિચારધારા સાથે કામ કરતા હોય એવું મને દેખાય છે જિગ્નેશ. ભલે કોંગ્રેસના નેતા છે પણ એની વિચારધારા કદાચ લેફ્ટિસ્ટ હોય એવું મારું અંગત મત છે. મારા મિત્ર પણ છે, પરંતુ શંકરસિંહ વાઘેલા. જુજારુ નેતા. અચ્છા. ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના પાયોનિયરમાં એનું નામ. આજે અમારી સાથે નથી, અમારી સામે છે, પરંતુ એક સારા નેતા તો છે જ ગુજરાત. દિગ્ગજ નેતા કહી શકાય, એમાં બે મત છે. જયરાજસિંહ જાડેજા. નેતા છે, ગોંડલમાં સારી લોકચાહના ધરાવે છે. યોગી આદિત્યનાથ. મારે કહેવાનું જ ન હોય, દુનિયાને પૂછી લો. સોનિયા ગાંધી. સોનિયા ગાંધી કોંગ્રેસના લીડર છે, એમાં તો હું ના જ ન કહીશ, પરંતુ રાજનીતિમાં આવવું પડ્યું એવું મને એને લાગે છે કે એને પોતાએ આવવું હશે એવું મને નથી લાગતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. એમની હિસ્ટ્રી વાંચવા જેવી છે. ખરેખર વાંચવા જેવી છે. એક મહિલા આટલી દુઃખી થયા પછી હિંમત ન હારે. અદ્ભુત હિસ્ટ્રી છે, સમાજને શીખવાડે એવી હિસ્ટ્રી છે. ખરેખર એને એક મહિલા તરીકે જે જજુમી છે જિંદગીની સામે, જીવનની સામે જે જજુમી છે, સાહેબ અદ્ભુત સેલ્યુટ કહેવાય એ મહિલાને. અને આજે દેશના રાષ્ટ્રપતિ છે. ધન્ય છે, ધન્ય છે એ મહિલા. મનમોહનસિંહ. ખૂબ સજ્જન. હું એને બહુ વિવેકની દ્રષ્ટિથી, માનની દ્રષ્ટિથી આપણી વચ્ચે નથી પણ બહુ માન. છેલ્લા 2-3 નામ લઈશ. વિજય રૂપાણી. જે રૂપાણીની સાથે તો મેં તૈયાર થયા. અમારા પ્રભારી, હું યુવા મોરચામાં કામ કરતો ત્યારે અમારા પ્રભારી હતા, મહામંત્રી હતા, મુખ્યમંત્રી. છેલ્લું નામ મહેશભાઈ. હું પોતે તો જે છું એનું મૂલ્યાંકન તો તમારે કરવાનું. મારા છતાં બી તમારે વિસ્તાર તમારું કંઈ કેવું હોય તો? હું કશું જ ના કહી શકું. હું એક કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી, વિદ્યાર્થી કાળથી હું જોડાયેલો છું. જે જવાબદારીમાં મને જે ટાસ્ક ભારતીય જનતા પાર્ટીએ મને આપ્યો છે એ ટાસ્કને મેં સફળતાપૂર્વક પાર કર્યો. અને એના જ પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીએ મને અહીંયાથી નહીં તો સાવરકુંડલાથી ધારાસભ્ય, એક સંવૈધાનિક પદ ઉપર, ચૂંટાયેલા પદ ઉપર મને મૂકવા માટેનો અવસર મને આપ્યો. રાજકારણથી અલગ વિચારીએ. ફરવું ગમે છે તમને? ખૂબ. ગુજરાતમાં ક્યાં ફરવું અગર જવું હોય તો? ગુજરાતની અંદર દરિયાકાંઠા પર હું વધારે ફરતો હોઉં છું. સુરત સંબંધીઓ, સગા સંબંધીઓ, સમાજના કારણે વધારે જવા આવવાનું થાય છે. ઉત્તર ગુજરાતની અંદર પણ મારું જવા આવવાનું થાય છે. સ્ટેટની બહાર પણ જવા આવવાનું થતું હોય છે. ફરવું આમ મારો શોખ પણ છે, નવું જાણવા માટેનો. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક જ્યાં અવસર મળતો હોય ત્યાં હું જતો હોઉં છું. જ્યાં જતો હોઉં છું ત્યાં ક્યારેક ટાઈમ ન હોય તો એ સમય કાઢીને ત્યાં જાણવા જેવી વસ્તુ, જોવા જેવી વસ્તુને જોઈ પણ લેતો હોઉં. ગુજરાતના અગર આપણે બેસ્ટ એમએલએ કોઈને કેવું હોય તો કોણ હશે? એક જ નામ આપવાનું છે, પોતાનું નામ પણ આપી શકો. ગુજરાતના બેસ્ટ એમએલએ તરીકે આમ બધા જ એમએલએને ત્યાં મારે જવાનું ન થયું હોય, પણ અમારા હર્ષદભાઈ પટેલ કરીને સાબરમતીના એમએલએ, અચ્છા. એનું મેનેજમેન્ટ હમણાં જ હું ત્યાં ગયો હતો થોડા સમય પહેલાં જ.
મેં એની ઓફિસનું ને એનું મેનેજમેન્ટ જોયું છે. અવ્વલ નંબરનું મેનેજમેન્ટ. દર અઠવાડિયે મિટિંગનો એજન્ડાનું ડોક્યુમેન્ટેશન, દર 15 દિવસે મોટી સમિતિનું, દર શનિવારે રવિવારે પ્રવાસ. હું એમ માનું છું કે એક સારા ધારાસભ્ય તરીકે જે કામ ત્યાં કરી રહ્યા છે એનું મેનેજમેન્ટ મેં જોયું. આમ તો વર્ષોથી અમે સંગઠનમાં કામ કરેલું છે, પણ ધારાસભ્ય તરીકે મેં એનું મેનેજમેન્ટ હમણાં જ હું એની ઓફિસમાં ગયો હતો ને હું જે પ્રકારે જોતો હતો એનું ડોક્યુમેન્ટેશન, ખૂબ સારું ડોક્યુમેન્ટેશન એ કર્યું અને સારી રીતે કામ પણ ધરાતલ પર પણ થયું. ધારાસભ્ય તરીકે ખુશ છો? બિલકુલ ખુશ છું. અને જો ખુશ છો તો ક્યારે એવું લાગ્યું છે કે આનાથી વિશેષ પણ કંઈક કરી શકત? એટલા માટે મને એવું ક્યારેય નથી લાગતું કે જે મને આપે છે એનાથી હું સંતોષ માનું છું. જ્યારે સંગઠનનું પાર્ટીએ વર્ષો સુધી મને કામ આપ્યું, મેં એનાથી સંતોષ માન્યો છે ને એને ન્યાય આપવાનું કામ કર્યું. પાર્ટીએ ઘણો સમય સુધી મારી પાસેથી બધી મોટી મોટી વ્યવસ્થાનું કામ લીધું છે ને એમાં મેં સંતોષ આપ્યો છે. પાર્ટીએ પછી મને પ્રવક્તાના સ્વરૂપમાં ઘણા સમયથી હું એક ડિબેટર તરીકે જરૂર પડે ત્યારે કોઈ ન જતું હોય ત્યારે જવાનું પણ મેં કામ કર્યું છે. એમાં પણ હું એમ માનું છું કે પાર્ટીને સંતોષ આપ્યો છે અને પાર્ટીએ જ્યારે મને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેનું દાયિત્વ આપ્યું છે તો એમાં હું પાર્ટીને સંતોષ મળે એવું કામ કરું છું. બાકીનું બધું હું પાર્ટી ઉપર છોડું છું. ડિબેટ ઉપર જાઓ છો, તમારા તીખા અવાજથી ઘણી બધી વખત વિપક્ષના નેતાઓએ કહેલું છે કે ભાઈ આટલું બધું જોશથી ના બોલો. મારી ટીકાઓ પણ થાય છે, વિપક્ષ મારાથી અકળાય પણ છે અને હું જ્યારે ડિબેટમાં જાઉં છું ત્યારે મેં વર્ષ ડિબેટો પણ કરેલી છે. જ્યારે પાટીદાર સમાજનું આંદોલનનું ચરમસીમાએ હતું ને ત્યારે હું પાટીદાર સમાજના જે આંદોલનકારીઓ હતા એની સામે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મૂકતો હતો ત્યારે મારી ટીકાઓ એટલી બધી ગંદી ભાષામાં પણ થતી. મારા ઘર પણ જોખમ હતું, ક્યાંક લોકો ઘર સુધી આવી પણ જતા હતા, પરંતુ ડગ્યો નથી. હું એવું માનું છું કે જ્યારે તમે પ્રજાનો પાર્ટીનો અવાજ બનો છો, પ્રજાની વચ્ચે જાઓ છો તો તમારી સામેનો એક વર્ગ રહેવાનો જ છે. આજે પણ હું ઘણી વખત વિધાનસભાની અંદર જે પ્રકારે હમણાં વિધાનસભાનું સત્ર ચાલતું હતું અને સરકાર વતી મારે કંઈક ને કંઈક મીડિયાની અંદર જવાનું થાય, કોઈ પક્ષ લેવાનો થાય, પ્રતિપક્ષનો ઉત્તર આપવાનો થાય, ત્યારે હું જોતો હોઉં છું કેટલાક લોકો મને પણ કહેતા હોય છે કે તારી જે આજની જે બાઇટ હતી અને એ બાઇટમાં તારી કોમેન્ટ કેવી છે. હું કોમેન્ટની પરવા નથી કરતો, કારણ કે કોમેન્ટવાળા 10 જ હોય છે. જે કોમેન્ટ કરવાવાળા 10 જ હોય છે ને એટલે હું માનું છું કે આખા ગુજરાતના 10 લોકો એવા છે જેને ગમતું નથી, બાકી બધાને ગમે છે એટલે કોમેન્ટ નથી કરતા. અને વાસ્તવિકતા સત્ય છે. જો તમે એનાથી ડરો તો તમારો અવાજ ક્યાંય સુધી પહોંચાડી ન શકો, ક્યાંય સુધી પહોંચાડી ન શકો તો હું માનું છું કે ઘણી વખત ગુજરાતના લોકોને સાચું તમે ડિલિવર ન કરી શકો. સાવરકુંડલાને તમારું સપનું શું છે? સાવરકુંડલાને એક શ્રેષ્ઠ નગર બનાવવાનું મારું સપનું છે. શ્રેષ્ઠ નગર મતલબ તમારા હિસાબે? શ્રેષ્ઠ નગર એટલે કોઈ પણ પ્રકારની અસુવિધા ત્યાં ન હોય, ચાહે ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિ હોય, ચાહે શિક્ષણની દ્રષ્ટિ હોય, ચાહે ધંધા રોજગારની દ્રષ્ટિ હોય, ચાહે અન્ય કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિ હોય, હેલ્થની દ્રષ્ટિ હોય. સાવરકુંડલાની અંદર કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે એવા પ્રકારના મારા પ્રયાસો છે. પોતાના નિજી જીવનમાં તમે તમારી જાતને ક્યાં જુઓ છો? મારા જીવનમાં મારી એક કલ્પના હતી કે મારા પિતાજીના પિતાજી એ બહુ મોટી વ્યક્તિ અને એક પવિત્ર રાજનેતા તરીકે એની છાપ હતી. હું એમ માનું છું કે એ વારસાને જાળવી રાખવો, મારા પરિવારની જે ઇજ્જત સામાજિક રીતે અને રાજકીય રીતે છે એની ઉપર કાળો ડાઘ ન આવે, એ મારે કરવું જોઈએ. હું એમ માનું છું, હું આજે એ જગ્યાએ છું કે મારો પરિવાર, મારી વિરાસત, મારો જે વારસો છે એને અકબંધ રાખવામાં, સંબંધોથી લઈ અને બધાને અકબંધ રાખવામાં હું સફળ થયો છું. અને હું એમ માનું છું કે ઈશ્વર આનાથી કદાચ મોટું કંઈ ના આપે તો કંઈ નહીં, પરંતુ મેં મારા પરિવારનો વારસો અકબંધ પણ રાખ્યો છે અને એવો જ પવિત્ર પણ રાખ્યો છે. વન નેશન વન ઇલેક્શનને લઈને તો ઘણી બધી બબાલો થઈ અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી સીધો ફાયદો ભાજપને થવાનો છે, એટલા માટે થઈને આ બિલ લાવવામાં આવ્યું છે. એટલા માટે ભાજપને થવાનો છે કે એક તો વન નેશન વન ઇલેક્શન આજના ભારતની જરૂરિયાત છે. દુનિયાના બહુ બધા દેશોની અંદર જ્યાં લોકતાંત્રિક પ્રક્રિયાઓ ચાલે છે ત્યાં વન નેશન વન ઇલેક્શન છે. ભાજપને એટલે ફાયદો થવાનો છે કે ભાજપ આના માટે હિંમત કરે છે. કોંગ્રેસે ભૂતકાળની અંદર આ હિંમત કરી હોત તો કોંગ્રેસને ફાયદો થાય. મારી વાત આપ સમજો છો. ભાજપ આ ઇનિશિયેટિવ લે છે એટલા માટે ભાજપને ફાયદો થવાનો છે. આ ભૂતકાળની અંદર કોંગ્રેસ શાસન હતી ત્યારે કોંગ્રેસે આ ઇનિશિયેટિવ લીધું હોત તો કોંગ્રેસને ફાયદો થાત. રામ મંદિર કોંગ્રેસે બનાવ્યું તો કોંગ્રેસને ફાયદો થાત. 370 એમણે હટાવ્યું તો એમને ફાયદો થાત. આ બધા સળગતી ભારતની સમસ્યાઓ છે અને વર્ષોથી આ સળગતી સમસ્યાઓ છે. અને એવી સમસ્યાઓ
ક્યાંક વોટ બેંકને આધારે કોંગ્રેસે એને એડ્રેસ કરી નથી, એને અડકવા માટેનું સાહસ એનામાં નહોતું. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીમાં એ સાહસ છે કે ભારતને આ સળગતી સમસ્યાઓમાંથી મુક્તિ આપી અને એક મહાન રાષ્ટ્ર બનાવવું જોઈએ. અને એટલે 2047માં સંપૂર્ણ વિકસિત ભારત આ તમામ લોકતાંત્રિક પ્રક્રિયાઓ જે છે એના સુધારા વધારા જનિત માટે કરી અને આ દેશને ભૂતકાળની અંદર જેવો દેશ કહેવાતો તો સોને કી ચીડિયા એવો દેશ 2047માં બને એ માર્ગ ઉપર આપણે ચાલી રહ્યા છીએ. બરાબર છે. તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં જોઈને કહી દો 1 મિનિટમાં. મને એક નવો અનુભવ થયો. વીટીવી ડિજિટલનું આ પ્લેટફોર્મ એ માત્ર રાજકીય પ્લેટફોર્મ ન બન્યું, સામાજિક પ્રેરણા પણ લોકોને આમાંથી મળે. ઘર સંસારની કેટલીક સારી વાતો લોકો સુધી આના દ્વારા જાય. દેશ હિતની કેટલીક પરંપરાગત પ્રક્રિયાઓ જે આપણે ત્યાં થઈ રહી છે, દેશની અંદર કેટલાક ભાતીગળ સુધારાઓ જે થઈ રહ્યા છે, અને એક વિસ્તાર તરીકે એક વિસ્તારની અંદર એક જનપ્રતિનિધિ શ્રેષ્ઠ શું કરે છે એ પણ બીજી જનતા સુધી જાય ને બીજા જનપ્રતિનિધિ થાય એવું ઉત્તમ પ્રકારનું મિશ્રણ કરીને આ પ્રયાસ તમે કર્યો છે. હું આપને દિલથી ધન્યવાદ આપું છું. માત્ર રાજકીય એંગલથી તમે આ એપિસોડને નથી બનાવ્યું એટલે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. આભાર ખૂબ આભાર. તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવ્યો છે, પોડકાસ્ટ પસંદ આવ્યો તો પોડકાસ્ટને અમારા થોડો સપોર્ટની જરૂર છે. અમને સબસ્ક્રાઇબનું જે બટન છે, લાલ કલરનું બટન હશે એને સબસ્ક્રાઇબ કરી નાખજો, બટન દબાવી દેજો. વિડીયો વધારે પસંદ આવે તો શેર કરી દેજો. આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ વીટીવી ડિજિટલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.